ગુજરાતી સિનેમા જગત, આ ગુજરાતી સિનેમા જગતનો અત્યારે પ્રાઇમ ટાઈમ ચાલતો હશે. તમે ગૂગલમાં ધ બજેટ ઓફ લાલો મૂવી કરીને સર્ચ કરજો. માત્ર 50 લાખની અંદર બનેલી મૂવી જે 100 કરોડ અને એના કરતાં પણ વધારે કમાણી કરે તો આ ગુજરાત માટે બહુ મોટી પ્રાઉડની વાત છે. શું કામ? કારણ કે આજના ગ્લેમરના સમયની અંદર કરોડોની હોલિવૂડ ઇન્ડસ્ટ્રી, કરોડોની બોલિવૂડ ઇન્ડસ્ટ્રી, સાઉથ ઇન્ડસ્ટ્રી અને એની સામે ટક્કર આપતી આપણી ઢોલિવૂડ, આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રી સમગ્ર વિશ્વની અંદર છાપ છોડતી એક નાનકડી સરળ હૃદયસ્પર્શી અને આખો જ પરિવાર બેસીને જોઈ શકે એવી મૂવી કે જે આપણને જીવનમાં કંઈક ને કંઈક શીખવાડી જાય છે. માત્ર ભગવદ્ ગીતાના 1-2 શ્લોક જો આપણા મનશ્ચિત્ર પર, આપણા જીવન પર આવડી મોટી છાપ છોડી જતા હોય તો વિચારો એ કૃષ્ણ અને કૃષ્ણની ગીતા કેટલી ઇમ્પેક્ટફુલ હશે. આવો આજે તમે ને હું સાથે મળીને અનફોલ્ડ કરીએ, શેરિંગ કરીએ ધ મૂવી લાલો અને એમાંથી મળતી આપણને, આપણા પરિવારને, આપણા બાળકોને શીખ. જય શ્રી કૃષ્ણ. હું છું દીપક બોખા અને આપણે વાત કરવા જઈએ છીએ મૂવી લાલો અને એમાંથી મળતી શીખને. બહુ જ સરળ ભાષામાં જીવનની ફિલોસોફી સમજાવતું અને હૃદયસ્પર્શી મૂવી કે જેની શરૂઆત જૂનાગઢના તીર્થધામથી થાય છે. અને જો તમે પિક્ચર જોયું હોય તો તમને ખબર હોય કે જૂનાગઢના તીર્થધામ દેખાડતા દેખાડતા ત્યાં શરૂઆતમાં એક બહુ મસ્ત મજાનું ગીત આવે છે. અને આ ગીતની એક કડી ખૂબ જોરદાર છે જે આપણે સમજવા જેવી છે. બાકી તો બધું એ ખોટું, એક તારો માર્ગ સાચો, માયા કેરી ચાદર ઓઢી, પામ્યો રે કશું નહીં જીવતું. આખા જીવનની વાત આટલી કડીમાં આવી ગઈ. મૂવીના એક સીનમાં જ્યારે પેલો રિક્ષાવાળો હોય ને એ ઘરની અંદર ફસાઈ ગયો હોય અને બરોબર સામે લાલો આવે છે અને લાલો રિવીલ કરે છે કે હું જ કૃષ્ણ છું. ત્યારે એ વ્યક્તિ બોલે છે કે હે પ્રભુ, તમે મારા ભાઈબંધ બનશો. મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણા જીવનની અંદર આ ઘટના ઘટતી હોય છે. આપણા જીવનમાં જ્યારે ડાઉનફોલ આવે, આપણે આપણા જીવનમાં જ્યારે અટકી ગયા હોઈએ, આપણા જીવનમાં ક્યારેક ઘણી વસ્તુઓ જેવી જોઈએ એવી સારી નથી થતી હોતી, ત્યારે આપણે એકલા પડી જતા હોઈએ. અને આપણે જ્યારે એકલા પડી જતા હોઈએ ને ત્યારે આપણી સાથે ઘણીવાર કોઈ નથી હોતું. અને આ એકલા પડી ગયેલા વ્યક્તિ ઘણી વખત ખોટા ડિસિઝન લઈ લેતા હોય છે. એમાંનું એક ડિસિઝન કદાચ સુસાઇડ પણ હોય. આપણી બાજુમાં આવા ઘણા વ્યક્તિઓ છે જે બહારથી બહુ હસે છે, મલકાય છે, બધાની સાથે રહે છે, પણ અંદર ક્યાંક ને ક્યાંક ખાલીપો છે. આવા ખાલીપાને દૂર કરવા માટે તમે એક વસ્તુ જરૂરથી કરી શકો જે મૂવી સમજાવે છે, પ્રભુને ભાઈબંધ બનાવી દો. આપણે ક્યારેય ભગવાનને ભાઈબંધ બનાવીને જોયા જ નથી. આપણે ક્યારેય પ્રભુને પ્રભુ બનાવીને જોયા જ નથી. મંદિરમાં જઈએ છીએ, મંદિરમાં દર્શન કરીએ છીએ અને આપણી ઈચ્છા ભગવાનને થોપી દઈએ છીએ. એની સાથે ક્યારેય મિત્ર બનીને વાતચીત કરી નથી. એકવાર જરૂરથી આ પ્રયત્ન કરો. ભગવાનને સાથે રાખીને જુઓ. તાકાત અને બળ એમણામ આવી જશે. ભગવાનને મિત્ર બનાવીને જુઓ. પ્રેમ એમણામ આવી જશે. એ મિત્રતાનો ભાવ એમણામ આવી જશે કે પ્રભુ મારી સાથે દેખાતા ભલે નથી પણ એ તમને ને મને બધાને જોવે છે. મિત્રો, મૂવીની અંદર એક બહુ મજાનો શબ્દ છે, જૂનાગઢનો શબ્દ છે. તમે અવારનવાર ઘણીવાર સાંભળો હશે. મૂવી જોયું હોય ને તો એમાં બહુ મસ્ત શબ્દ બોલે છે કે પ્રભુ તમે આ જૂની કેસેટ બંધ કરો. કેસેટ, કેસેટ વસ્તુ શું છે હું તમને સમજાવું થોડું. આપણા જીવનમાં ક્યારેક ક્યારેક આપણી સાથે થયેલા ભૂતકાળના અનુભવોને કારણે આપણે મનની અંદર બનાવેલી કેસેટ. હવે આ કેસેટ આપણા માટેની પણ હોય છે. નાના હતા કોઈએ તમને કહી દીધું બેટા તારાથી નહીં થાય, કેસેટ ફિટ થઈ ગઈ કે હું વીક છું, મારાથી નહીં થાય. નાના હતા ને કોઈએ તમને કહી દીધું કે તું ગાંડો છે, તને નહીં ખબર પડે, તારાથી નહીં કરી શકાય, અને આપણે એ કેસેટને ફિટ કરી દીધી કે આપણે આવા જ છીએ. સમાજ આપણને નહીં ઓળખી શકે અને એના કારણે તેની કેસેટ વાગતી જ રહેતી હોય. તમે જુઓ, ઘણીવાર આપણા પરિવારની અંદર પણ આવી કેસેટો વાગતી રહેતી હોય. મિત્રો, એક જગ્યાએ મેં ખૂબ સારી રીતે સાંભળેલું છે કે ડૉક્ટર હોય ને એ આપણા શરીરના રોગો દૂર કરી શકે. કદાચ કોઈએ ઝેર પી લીધું હોય ને તો પણ એને દૂર કરી શકાય, એને માણસને બચાવી શકાય.
પણ કોઈ કાનમાં નાખેલું ઝેર હોય ને એટલે ગમે એવો ડોક્ટર આવે ને તો એ દૂર ન કરી શકે. તો ઘણીવાર કોઈએ આપણામાં કેસેટ ફિટ કરી દીધી હોય, જેના કારણે કેસેટ વગડતી રહેતી હોય, અને એ કેસેટના કારણે સંબંધની અંદર, એ કેસેટના કારણે પરિવારની અંદર, એ કેસેટના કારણે જીવનની અંદર આપણે આગળ ન વધતા હોય. કેમ? એ કેસેટ ચાલતી હોય. જો તમે વિદ્યાર્થી છો તો પહેલા જ આ કેસેટ બંધ કરો કે મારાથી થશે કે નહીં, હું રિઝલ્ટ લાવી શકીશ કે નહીં. આ કેસેટ ડાઉટની છે, આ કેસેટ અવિશ્વાસની છે, આ કેસેટ કોન્ફિડન્સ નથી એની છે. એની જગ્યાએ કેસેટ ફિટ કરો કે મારામાં કોન્ફિડન્સ છે. જો તમે સારામાં સારા એન્ટરપ્રિનર છો તો પહેલાં એ કેસેટ બંધ કરો કે મારાથી થશે કે નહીં. અને આના કરતાં પણ મોટી વાત કરું, સૌથી મોટામાં મોટી વસ્તુ છે આપણામાં ચાલતી કેસેટ. હું કાંઈક નવું કરીશ તો દુનિયાવાળા શું કહેશે, લોકો શું કહેશે, સમાજ શું કહેશે. સમાજનું કામ છે જોવું અને કહેવું. સ્ટોપ ધ કેસેટ વિચ વિલ રનિંગ ઇન યોર બ્રેન. આ બધી કેસેટ છે. તમે એ કરો કે જે તમને ગમતું હોય, તમે એ કરો જે સમાજમાં બદલાવ લાવે, તમે એ કરો જે કૃષ્ણ કહે. મિત્રો, આ જ મૂવીની અંદર એક બહુ મજાનો સીન છે. તમે જો એ મૂવી જોયું હોય તો એ મૂવીમાં એક બહુ મસ્ત સીન આવે છે. પેલો વ્યક્તિ કે છે, એટલે કે લાલો કે છે કે જે અંદર ફસાયેલો છે, કે પ્રભુ તમે પ્રભુ છો તો મને કાઢો ને અહીંયાથી. અને ભગવાન એક સમયે પેલો દરવાજો ખોલી નાખે છે, જા લાલા. અને લાલો ભાગીને જાય પણ છે, પણ જેવો બહાર આવે ને એટલે એને ખબર પડે કે પેલી પૈસાની પેટી અંદર છે. અને જેવો અંદર જાય, માયામાં ફસાઈ જાય, પાછો એ પેક થઈ જાય. આપણે પણ ક્યાંક ને ક્યાંક આવી જ ભૂલ કરીએ. તમને ખબર, બધા જ લોકોને આટલું બધું મૂવી હૃદયસ્પર્શી કેમ લાગ્યું? એનું કારણ છે દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક પોતાની છાપને એ ક્ષણ પૂરતી એને આખા પિક્ચરમાં કોઈ એક જગ્યાએ જોઈ, અને એ લોકો એની સાથે હૃદયસ્પર્શી રીતે કનેક્ટ. તો બસ આપણે આવા જ છીએ. પ્રભુ આપણી સાથે જ છે, આપણી વચ્ચે જ છે. ઘણીવાર એ પિતાના સ્વરૂપમાં હોય, માતાના સ્વરૂપમાં હોય, દોસ્તના સ્વરૂપમાં હોય, મિત્રના સ્વરૂપમાં હોય, ભાઈબંધના સ્વરૂપમાં હોય, ભાઈના સ્વરૂપમાં હોય, બહેનના સ્વરૂપમાં હોય, ફઈ ફુવા કાકા મામા બાપાના સ્વરૂપમાં હોય. પણ આપણે એને ઓળખી નથી શકતા. અને આ નથી ઓળખી શકતા એના કારણે થઈને જ આપણે આપણા કામ પાર નથી પાડી શકતા. મૂવીની એક બહુ મજાની શીખ છે, દરેકમાં પ્રભુને જોવો. મૂવીનો એક બીજો સીન પણ છે, છેલ્લો સીન. છેલ્લા સીનમાં કૃષ્ણ એટલે કે લાલો એ પેલા લાલાને કહે છે કે લાલા, તે મને બધે જ જોયો, બધે જ ગોઈતો, પણ તું એક જગ્યાએ ગોતવાનું ભૂલી ગયો. ખબર છે ક્યાં? આપણામાં. મિત્રો, ક્યાંક ને ક્યાંક આપણે એવા છીએ. આપણે ભગવાનને મંદિરમાં ગોતીએ છીએ, પણ ઘરે ભગવાન છે એને ક્યારેય નથી જોયો. આપણામાં ભગવાન છે એને ક્યારેય નથી જોયો. આપણે આપણી સાથે ક્યારેય વાત જ નથી કરી. બિઝનેસમાં, ધંધામાં, ભણતરમાં હું શું વિચારું છું, મારી ચોઈસ શું છે, મારે ડૉક્ટર બનવું છે, શું કામ બનવું છે, મારે એન્જિનિયર બનવું છે, શું કામ બનવું, મારા મમ્મી પપ્પાને મને શું કામ ડૉક્ટર બનાવવો છે, મને એન્જિનિયર શું કામ બનાવવો છે. જો તમે સ્ટુડન્ટ હો અને તમે આ વિડીયો જોઈ રહ્યા હો તો ખાસ ધ્યાન આપજો. ઘણીવાર મમ્મી પપ્પા આપણને કહેતા નથી, પણ એ તમને અનહદ પ્રેમ કરે છે, તમને ભણાવે છે એટલા માટે, કારણ કે એમની ઈચ્છા નથી, એમની ઈચ્છા માત્ર એટલી છે તમે ભણી ગણીને આગળ વધો ને તમે તમારા પગ પર થાવ. બસ તમે તમારા જીવનમાં સફળ થાવ. અને એ સફળતા માટે તમારી પાછળ તમારા મા બાપ ઊભા છે, અને એ ભગવાનથી કમ નથી. બસ મહેનત કરતા રહે. મૂવીનો એક સીન ઓર મજાનો છે, જેની અંદર કૃષ્ણ ભગવાન એવું કહે છે લાલાને કે હું તને ધારું તો છોડી શકું એમ, પણ આ યુદ્ધ મારું નથી, આ યુદ્ધ તારું છે. એક ફેમસ રાઇટર છે, એણે એવું લખ્યું છે, યુ આર ધ હીરો ઓફ યોર લાઈફ એન્ડ ધીસ ઇઝ યોર સ્ટોરી. મિત્રો, તમે તમારી લાઈફ જીવી રહ્યા છો, તમે તમારી સ્ટોરીને ધ બેસ્ટ બનાવો. જીવનમાં ઘણીવાર એવી પરિસ્થિતિ આવે, એવા ડાઉનફોલ આવે કે આપણને લાગે કે હવે મારું કશું નહીં થાય. કોને ખબર ત્યાંથી રસ્તો મળી જાય. કૃષ્ણ સદા સહાય લખ્યું છે ને એમાં. તો આપણી સાથે ભગવાન છે. બસ પુરુષાર્થ તમારે કરવાનો છે. આપણે શું કરીએ છીએ ખબર? ભગવાનની પાસે પ્રાર્થના કરીએ છીએ અને પછી ભગવાન પર છોડી દઈએ છીએ કે એ બધું કરી લેશે, એ જરૂરથી કરશે.
પણ પુરુષાર્થ તો તમારે જ કરવાનો છે. આખું પિક્ચર એ 10 મિનિટમાં પતી જાય જો ભગવાન એક ચપટી વગાડીને દરવાજો ખોલી નાખે. પણ એણે એ વ્યક્તિને લડવા દીધો. એન્ડ યુ નો કે એ જે લડ્યો, એણે જે ત્યાં કામ કર્યું, એણે જે દિવાલ તોડી, એ જ રિયલ પ્રોસેસ હતી સ્વને જાણવાની. તમે જો ભગવાને એને જ્યારે ઘરમાંથી બહાર કાઢ્યો તો એ સમયે ભગવાને એને કોઈ પૈસા નથી આપી દીધા, એમને કોઈ જમીન જાયદાદ નથી આપી દીધી, એને કરોડપતિ નથી બનાવી દીધી, પણ મનથી ને અંતરથી એ કરોડપતિ બની ગયો. છૂટી ગયું બધું. મનથી ને અંતરથી એ ખુશ થઈ ગયો. રાઈટ, સ્વનો સ્વથી જન્મ થઈ ગયો. મૂવીનો એક સીન અતિ જોરદાર છે ત્યારે લાસ્ટમાં એ દિવાલ તોડીને બહાર આવે છે. ધેટ્સ ધી રીબર્થ. અને તમે જુઓ સીન પણ એવી રીતે લીધેલો છે કે એ પોતે ત્યાંથી નીકળતો હોય. રાઈટ, સો દેટ્સ ધ બ્યુટી ઓફ ધેટ મૂવી. તો આપણે પણ સ્વથી જ જોવાનું છે, સ્વથી જ આગળ વધવાનું છે. ખુદની લડાઈ છે, ખુદ લડવાની છે, ખુદ આગળ વધવાનું છે, ખુદ દોડવાનું છે, અટકવાનું નથી. પુરુષાર્થ આપણા હાથમાં છે. અને એ જ તો આ મૂવીનો એક નાનકડી એમથી શીખ હતી. પણ આપણે શું કરશું ખબર? મૂવી જોઈ લઈશું, મૂવીને વાગોળતા શીખવાનું છે. અને એ જ તો ગુજરાતી મૂવીની મજા છે. તમે જો કેટલી મજાની વાત, કેટલી સરળતાથી આ મૂવીએ સમજાવી દીધી. મિત્રો, આ મૂવીમાં એક બીજો પણ મજાનો સીન છે. કૃષ્ણ જ્યારે દ્વારિકા જાય છે અને જ્યારે એ ફરી રહ્યા હોય છે ત્યારે કૃષ્ણ એક સ્કૂલમાં જાય છે અને સ્કૂલમાં બાળકો સાથે વાતચીત કરે છે. જો એ વાતચીત જોઈ હોય ને તો કૃષ્ણ એવું બોલી રહ્યા છે કે આ દુનિયામાં આટલા બધા માણસો છે, આ બધા માણસો સાથે રહેવાનું છે, આ બધા માણસોની સાથે ભળવાનું છે, આ બધા માણસોની સાથે રહીને ભળીને આગળ વધવાનું છે. તો કેવી રીતે રહેશો? આ મિત્ર બનીને, આ શત્રુ બનીને. ચોઇસ ઇઝ યોર્સ. ઇવન એ ત્યાં એ પણ સમજાવે છે કે જે પરીક્ષા છે એ કોઈ અંતિમ ચરણ નથી, એ પરીક્ષા છે. લાઈફમાં આવી પરીક્ષાઓ તો ઘણી બધી આવતી રહેશે, બસ હાર ન મનાય. એ પરીક્ષામાંથી પાસ થવાય અને આગળ વધાય. બસ તો આપણું જીવન શું લઈ રહ્યું છે આપણી સાથે? પરીક્ષા તો લઈ રહ્યું છે. એકદમ સિમ્પલ અને સાદી વાત છે. પણ આપણે ઘણીવાર પરીક્ષાની અંદર હારી જતા હોઈએ. અને તમે જુઓ, આપણા મમ્મી પપ્પા પણ આ જ રીતે આપણને સપોર્ટ કરતા હોય છે જ્યારે આપણે હારતા હોઈએ છીએ. મમ્મી પપ્પા સિવાય ભાઈ હોય, કાકા હોય, મામા હોય, બાપા હોય, ઇવન મિત્ર કેમ ન હોય, આ બધા કૃષ્ણના તો સ્વરૂપ છે જે આપણને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરે છે. પણ આપણે ક્યારેય એમને થેન્ક યુ નથી કીધું. એમને થેન્ક યુ કહેવાનું છે, કારણ કે આપણી લડાઈમાં એ ઊભા છે, આપણા પુરુષાર્થમાં એ ઊભા છે. મિત્રો, આ મૂવીમાં એક બીજી મજાની વાત છે કે ભાઈ હકીકતમાં જો આ દુનિયામાં ભગવાન હાલના સમયમાં આવશે તો એ કેવા હશે, એનો એક અનેરો અહેસાસ આ મૂવીમાં આપ્યો કે ભાઈ ભગવાન રિયલમાં આવશે તો એ આપણા જેવા જ હશે, કેઝ્યુઅલ, આપણી સાથે હળી મળીને રહેતા હશે, કદાચ પેન્ટ શર્ટ જ પહેરતા હશે અને સહજતાથી આપણને મળતા પણ હશે. આવા વ્યક્તિઓ તમારી લાઈફમાં ઘણા આવતા હશે, ભગવાન જેવા. તમારી સાથે પણ જીવનમાં ક્યારેક આવો અનુભવ થયો હશે કે તમને લાગ્યું હશે કે કોઈ મારા જીવનમાં ભગવાન બનીને આવ્યું, મારું જીવન એકદમથી સડસડાટ ઊભું છે અને એ વ્યક્તિ ત્યાર પછીથી નીકળી ગઈ, આપણી સાથે કોઈ પણ સ્વાર્થ રાખ્યા વગર. જો તમારા જીવનમાં આવો કોઈ પ્રસંગ થયો હોય, તમને લાગ્યું હોય કે ભગવાન જ હતા એ, તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂરથી એ પ્રસંગને શેર કરો કે આપણી સાથે કૃષ્ણ, આપણી સાથે ભગવાન એ સતત ઊભા છે, આપણને જોવે છે, આપણને પ્રેમ કરે છે, આપણને ક્યારેય પડવા નથી દેતા, આપણને પુરુષાર્થ કરતા શીખવાડે. અને આવા ભગવાનનું એક સ્વરૂપ આપણા ઘરે પણ છે, મા બાપ. મિત્રો, આપણે નાના હતા ને ત્યારે આપણા મમ્મી પપ્પા એ આપણને મહાભારત અને રામાયણ જોવા બેહાડી દેતા. અને કદાચ આપણે ન જોયું હોય ને કાર્ટૂન જોવા હોય તો એ લોકો જોતા એટલે આપણે પરાણે જોવું પડે. એટલે ક્યાંક ને ક્યાંક રામાયણ અને મહાભારતની અસર આપણા પર હતી. આ મૂવી પણ કાંઈક ને કાંઈક આ જનરેશનના ઝેન્ઝી લોકો માટે આ જ કામ કરી રહી. મિત્રો, આમ તો આખું મૂવી માસ્ટરપીસ છે, પરંતુ મારો એક બહુ મજાનો ફેવરિટ સીન છે
કે જ્યારે પેલો વ્યક્તિ અંદરથી દિવાલ તોડતો હોય અને ત્યારે કૃષ્ણ બહારથી દિવાલ તોડતા હોય. આ સીનની અંદરથી ઘણી બધી શીખ મળે છે. પહેલી શીખ કે આપણા દુઃખમાં આપણે જેટલા દુઃખી હોઈએ સામે ભગવાન પણ આપણા દુઃખમાં એટલા જ દુઃખી હોય છે. બીજી શીખ, મારું કર્મ અને મારું કાર્ય અને મારી લડાઈ મારે જ લડવાની છે. હું પ્રભુને પ્રાર્થના કરું કે પ્રભુને વિનંતી કરું તો મારી લડાઈ લડવા માટે પ્રભુ નહીં જ આવે, મને સપોર્ટ જરૂરથી કરશે એ લડાઈને જીતવામાં. અને ત્રીજી ઇમ્પોર્ટન્ટ વાત, આપણે કરેલા સારા કાર્યો ઉપર ક્યારેય પણ અભિમાન ન કરીએ, કારણ કે મંજિલ સુધી પહોંચવા માટે મેં જેટલા પ્રયત્ન કરીને મંજિલ સુધી પહોંચ્યો છું એટલી જ મંજિલને નજીક લાવવા માટે ભગવાને પણ પ્રયત્ન કરી દીધા. અને એટલે જ કદાચ આપણે અત્યારે જ્યાં છીએ ત્યાં છીએ અને કદાચ હજી મંજિલ સુધી નથી પહોંચ્યા તો કૃષ્ણ સદા સહાય કરે. મિત્રો, તમે પણ કમેન્ટ કરીને શેર કરો કે તમને આ મૂવીનો કયો સીન સૌથી સારો લાગ્યો કે જે હજી પણ તમને યાદ છે. થેન્ક યુ. જય હિન્દ. જય શ્રી કૃષ્ણ.